ખેબ્રહ્મા તાલુકાના ગલોડિયા રોડ ઉપર અલ્ટો ગાડીમાં સીએનજી ગેસ લીકેજ થતા ગાડીમાં આગ લાગી હતી। ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામના પટેલ પ્રકાશભાઈ રામજીભાઈ ખેડબ્રહ્માથી પરત લક્ષ્મીપુરા જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગેસ લીકેજ થતા ગાડીમાં આગ લાગી હતી અને ગલોડિયા રોડ ઉપર સવારે ગાડી નંબર JJ02 EC 2329 અલ્ટોમાં ગેસ લીકેજ થતા અચાનક આગ લાગતા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી। જ્યારે ખેબ્રહ્મા નગરપાલિકાને જાણ કરતા સંતોષ પટેલ સાથે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર સતત પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા। પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ આંટિયાવાસમાં 1 જાન્યુઆરી 12 બીજના ધણીની રામાપીરની બીજની ઉજવણી ભારે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। રામાપીર પોખરણગઢના રાજા અજમલ રાય તથા મિનળ દેવીના પુત્ર વિરમદેવના વીર સગુનાના ભાઈ રણુજાના રાજા તરીકે ઓળખાય છે। પ્રાંતિજ આંટિયાવાસમાં રણુજાના રાયને બીજની ઉજવણી પ્રસંગે સમગ્ર આંટિયાવાસના રહીશો આવેલ સંતો મહંતોનું ભારે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। માનસાના રહીશ તથા રામાપીરના ભગત મહંત જગદીશનાથ દશરથનાથજીએ રામાપીરનો પાઠ ભર્યો હતો। આ પ્રસંગે ન્યૂ રામદેવ ભજન મંડળ મેઘાણીનગર તથા દીપુ રામ ગ્રુપ મંડળના અલ્પેશભાઈ પટેલ અને અનુબેન પટેલ જુદા જુદા રામાપીરના પાત્રોમાં આખ્યાન રજૂ કરે છે, જેમાં ગણપતિજી, હનુમાનજી, સગુના અને અજમલજીની વિદાય, રામાપીર તથા હરજી બાતી, બાદશાહ, રબારી તથા રબારેન જેવા જુદા જુદા પાત્રોમાં સજ્જ થઈ આખ્યાન તથા ભજનો કરે છે। 12 બીજના ધણી નકડજ નેજા ધારી રણુજાના રાજા પીરોના પીર કહેવાય છે। પહેલાના જમાનામાં બાળ સત્રંદાયના આચાર્યોએ ભેગા મળીને રામાપીરને બીજના દિવસે રામાપીરને વાયક આપ્યું હતું। બીજના દિવસે 12 ઠેકાણે વાયક ઝીલી તમામ સ્થળે રામાપીર હાજર રહ્યા હતા। બધા સંતો ભક્તે મહાપુરુષે નક્કી કર્યું કે રામાપીર પાસે ગજબની અલૌકિક શક્તિ છે। 12 ઠેકાણે હાજર રહેતા તેમને 12 બીજના ધણી તરીકે નામ આપવામાં આવ્યું હતું। હિન્દુ શાસ્ત્ર મુજબ વર્ષમાં 12 બીજ આવે છે: કર્મ બીજ, વચન બીજ, બુંદ બીજ, વાસના બીજ, ઉત્પત્તિ બીજ, કોરમ બીજ, ઓમકાર બીજ, નાદ બીજ, પ્રેમ બીજ, રજ બીજ, અંબિલ બીજ, ઓહકાર બીજ। આ પ્રમાણે 12 બીજના 12 નામ આપવામાં આવ્યા છે। આંટિયાવાસમાં ઉજવાવેલ રામાપીરની બીજના મુખ્ય યજમાન સાધુ જીગાભાઈ, સુશીલાબેન તથા દેવેન્દ્રભાઈએ સમગ્ર સાધુ સંતો તથા આવેલ મહેમાનોને કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। આંટિયાવાસમાં ઉજવાયેલ 5 દિવસથી કરેલ પાઠને પંચનામી પાઠ તરીકે ઓળખવામાં આવે છે। આંટિયાવાસમાં ઉજવેલ રામાપીરના પાઠમાં આવેલો સત્સંગી મંડળે જુદા જુદા આખ્યાનો ભજવી ભજન ગાયા હતા તથા રામાપીરની આરતી ઉતારી હતી। આ પ્રસંગે આંટિયાવાસના રહીશોએ આરતીનો લાભ લીધો હતો। 1 જાન્યુઆરીએ નવા વર્ષના પહેલા દિવસે આંટિયાવાસમાં ધાર્મિક પ્રોગ્રામનો લાભ લઈ રામાપીરના ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે પ્રાંતિજના કૃષ્ણ મંડળની બહેનો તથા ભાઈઓએ ભજનનો લાભ લીધો હતો। આ રીતે રામાપીરની પંચનામી પાઠ ભરી રામાપીરની બીજની હર્ષો ઉલ્લાસથી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। जय भगवान, जय अलगधणी, जय रामदेवजी महाराज। આજે 1 તારીખ રામદેવજી મહારાજની બીજ એમના અનુસંધાનથી પ્રાંતિજ ગામ એવા મુકામે જગાભાઈ સાધુના ત્યાં રામદેવજી મહારાજનું પાઠનું આયોજન રાખેલું છે।
એ નિમિત્તે આજે ભગવાન રામાપીરનો પાઠનો મહિમા જે 12 બીજનો નકલંગ ધણી કહેવામાં આવે છે એ એમના ત્યાં આપણો સંતવાણી તથા પાઠ પૂજન ભજન ભોજન એનું આયોજન જીગાભાઈ સાધુ મહારાજે રાખેલું છે એટલે એ બદલે એમને જય રામાપીર, જય અલગધણી, જય રામાપીર. સાબરકાંઠાના ખેબ્રમા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી લૂંટેરી દુલ્હન મામલે નોંધાયેલ આરોપીની ભાડ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળી આવી હતી. કોઈપણ વ્યક્તિના જીવનમાં લગ્નનું અનોખું મહત્વ હોય છે તેમજ પતિ પત્ની વચ્ચે એકબીજા માટે જન્મોજન્મ જીવન મરણના લેખ થતા હોય છે. જો કે બીજી તરફ સાબરકાંઠાના ખેબ્રમા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી લૂંટેરી દુલ્હન મામલે નોંધાયેલ આરોપીનું ભાડ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળી આવતા સમગ્ર મામલે કેટલાય રાજ ખુલ્યા છે. સાથોસાથ મહિલાને ઝડપી રહી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા વિસ્તારના ચંદ્રસિંહ ઝાલાને ખેબ્રમાના દિગથલી વિસ્તારની કેરુબેન લક્ષ્મણસિંહ નામની મહિલાએ લગ્ન માટેની લાલચ આપી મંદિરમાં લગ્ન કરી 5 લાખથી વધારેની કિંમતના સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જવાના મામલે ખેબ્રમાના ખેરોજ પોલીસ મથકે 2 વર્ષ અગાઉ ફરિયાદ નોંધાઈ હતી. જો કે સ્થાનિક વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની અટકાયત થઈ છે. સાથોસાથ લૂંટેરી દુલ્હન મામલે નોંધાયેલી ફરિયાદ અંતર્ગત મુખ્ય આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેબ્રમા.